નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં નાની ઉંમરે મોટી ઇબાદતનો અદ્ભુત અને પ્રેરણાદાયક દાખલો સામે આવ્યો છે, જે દરેકના દિલને સ્પર્શી જાય એવો છે। હારૂન દિવાનના માત્ર 11 વર્ષના દીકરાએ પવિત્ર રમજાન મહિનામાં અદ્ભુત શ્રદ્ધા અને અડગ સંકલ્પ દર્શાવતા તમામ 30 રોજા પૂર્ણ કર્યા છે। આટલી નાની ઉંમરે આખો રમજાન માસ રોજા રાખવો એ સહેલો કાર્ય નથી, પરંતુ આ બાળકે પોતાની ઈચ્છા શક્તિ અને ઈમાનથી તેને શક્ય બનાવી બતાવ્યું છે। વિશેષ નોંધપાત્ર વાત એ છે કે આ નાનકડા બાળકે માત્ર રોજા રાખીને જ નહીં, પરંતુ 20મા રોજાથી લઈને 30મા રોજા સુધી મસ્જિદમાં એટેકાફમાં બેસીને સતત ઇબાદતમાં સમય વિતાવ્યો હતો। એટેકાફ દરમિયાન તેણે દુનિયાવી બાબતોમાંથી દૂર રહી પોતાની સંપૂર્ણ એકાગ્રતા અલ્લાહની ઇબાદતમાં લગાવી દીધી હતી। આ બાળકે દર્શાવેલી આ નિષ્ઠા અને ઇબાદત પ્રત્યેની લાગણી જોઈને પરિવારજનોમાં ગૌરવની લાગણી છલકાઈ ઉઠી છે। ગામના લોકો પણ આ બાળકની પ્રશંસા કરી રહ્યા છે અને તેને આશીર્વાદ આપી રહ્યા છે। ચકલાસી ગામમાં આ ઘટનાને લઈને આનંદ અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે આજના સમયમાં જ્યાં બાળકો મોબાઈલ અને રમતમાં વ્યસ્ત રહે છે, ત્યાં આ બાળકે ઇબાદતને પ્રાથમિકતા આપી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ નાનકડા બાળકે સાબિત કરી દીધું છે કે ઉંમર ક્યારેય પણ ઈમાન અને ઇબાદત માટે અવરોધ બની શકતી નથી। સાચી લાગણી, મજબૂત સંકલ્પ અને અલ્લાહ પ્રત્યેનો વિશ્વાસ હોય તો કોઈ પણ વ્યક્તિ મોટી સિદ્ધિ હાંસિલ કરી શકે છે। આ ઘટના અન્ય બાળકો અને યુવાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે કે તેઓ પણ પોતાના જીવનમાં ધાર્મિક મૂલ્યોને સ્થાન આપી શકે।